આપણે શ્રી શ્રી પંડિત બાબાજી મહારાજનું ચરિત્ર હાલે છે. પંડિત રામકૃષ્ણદાસ બાબા. પંડિત રામકૃષ્ણદાસ બાબા ગૌડીય સંપ્રદાયના મુકુટમણિ હતા. તો આ પંડિત રામકૃષ્ણદાસ બાબા છે ને એ વિરક્ત મહાપુરુષ હતા, ફક્કડ મહાપુરુષ હતા. અને ફક્કડ મહાપુરુષને આવું કરે તો કદાચ શોભે પણ ખરા, કારણ કે ફક્કડ મહાપુરુષ સાંસારિક વાતો તરફ જાજુ ધ્યાન દેતા નથી. હું તો જો કે આ પક્ષનો નથી, પણ ફક્કડ મહાપુરુષ આ પક્ષના હોય છે. એને છે ને કોઈ સાંસારિક વાતો કરે, સાંસારિક માગણી કરે, સાંસારિક કામનાઓની વાતો કરે તેને ગમતું નથી. કારણ કે ફક્કડ મહાપુરુષો કેવલ ભગવદ પ્રાપ્તિની વાતો જ કેવા સાંભળવાનું પસંદ કરે છે. ફક્કડ તો આપણા પંડિત રામકૃષ્ણદાસ બાબા ફક્કડ મહાપુરુષ હતા. તો કાનપુરના એક શેઠાણી આવી અને કીધું કે બાબા શેઠજી તો વયા ગયા, મતલબ શેઠજી તો ભગવાનના ધામ પધારી ગયા. તો બાબાને ગુસ્સો આવ્યો. બાબા કે ચલે ગયે તો કહા ભયો, મતલબ વયા ગયા તો શું થઈ ગયું? તું જવાની છો, હું જવાનો છું, તારો છોકરો જવાનો છે, બધાને એક દી જવાનો છે. આવો કરવો જવાબ આપી દીધો. શેઠાણી તો બિચારી ડરી ગઈ કે બાબા તો ગુસ્સે થઈ ગયા. એ તો બિચારી સજન હતી શેઠાણી, એટલે બાબાને કઈ કીધું નહીં અને પ્રેમ પૂર્વક એ પોતાના ઘરે વહી ગઈ. શેઠાણી કઈ કહેતા નથી ને, પ્રેમ પૂર્વક પોતાના ઘરે વયા જાય છે. પણ એને મનમાં દુઃખ થયું કે અરે મેં મારી વ્યથા કહી અને બાબાને ખોટું કષ્ટ આપી દીધું. મારી વ્યથા કીધી અને આ વ્યથાના કારણે બાબાને કષ્ટ પડ્યું. એટલે શેઠાણીને ગમ્યું નહીં, બિચારીને દુઃખ થયું. પણ હવે બાબા શું કરે? કઈ દુનિયાભરની વાતો સાંભળવા માટે તો બાબાએ કઈ ઘર છોડ્યું નથી. બાબાએ ઘર એટલે છોડ્યું છે કે ભગવાનનું ભજન કરી શકે અને જેને ભગવાનનું ભજન કરવું છે એનું માર્ગદર્શન કરી શકે. તો આ વિરક્ત મહાપુરુષોની પરિપાટી હોય છે. વિરક્ત મહાપુરુષો પાસે સાંસારિક ચર્ચા તો દૂર, વિરક્ત મહાપુરુષને એમ પણ ન પૂછાય કે તમારું પાછલા જીવન વિશે કઈક બતાવો ને. અહીંયા વ્રજમાં એવું પૂછવાનું નથી, નકર તો ઘણા વિરક્ત સંતો ગુસ્સે ભરાઈ જાય. કારણ કે ઘણા વિરક્ત સંતો પોતાના પાછલા જીવનને યાદ કરવા માંગતા નથી. જોકે હું આમાં એકમાં સહમત નથી. કોઈ એમ કે પાછલા જીવનમાં હું હતા તો 2 મિનિટ કહેવામાં શું વાંધો છે કે હા ભાઈ નોકરી કરતા, આ કરતા, ધંધો કરતા, આ રીતે વૈરાગ્ય લાગ્યો ને આ રીતે ભજનમાં આવ્યા. કોઈને પ્રેરણા મળતી હોય તો 2 વાત કહેવામાં શું વાંધો છે? અમારા બાબા અને રમેશ બાબા બે વિરક્ત મહાપુરુષો છે, પણ મેં જોયું સ્વભાવે બે કોમળ છે. એના આગલા પાછલા જીવન વિશે પૂછો, કોઈ સાધના માર્ગનો પ્રશ્ન પૂછો, ગમે એ પૂછો ને તો ગુસ્સો નથી કરતા, પ્રેમપૂર્વક જવાબ આપે છે. કારણ કે પૂર્ણતાને પામેલાની નિશાની છે. જે મહાપુરુષ પૂર્ણતાને પામેલા છે, પહોંચેલા છે, એ વ્યક્તિ બધા યારે પ્રેમ ભર્યો જ વ્યવહાર કરશે. કોઈ યારે છે ને કઠોર વ્યવહાર કરશે જ નહીં. અને હું કઠોર વ્યવહારમાં માનતો નથી. કોઈ પાછા આપણું જીવન જાણવા માંગે 2 શબ્દ કહી દેવાના કે હા ભાઈ અમારા જીવનમાં સાચું ખોટું થયું, આ થયું, ઓલું થયું, આ રીતે આગળ વધીને ભગવાન પાસે પહોંચ્યા ને અહીંયા પહોંચ્યા છીએ. 2 વાર કહી દેવાય, કોઈને પ્રેરણા મળતી હોય તો શું વાંધો છે? એટલે એવું કઈ રાખવું જોઈએ નહીં. મને ઘણા લોકો એમ કહેતા હોય કે આપણે વ્રજવાસી થઈ ગયા, ગુજરાતને યાદ ન કરાય. પણ મને તો ગુજરાત આજે પ્યારું લાગે છે. જે ગુજરાતમાં હું રહ્યો છું એ ગુજરાતને હું કઈ રીતે ભૂલી જાઉં? મને અહીંયા બરસાનામાં કોઈ ગુજરાતી બોલતું હાઈલું જતું હોય તો પ્યારા લાગે કે ગુજરાતી બરસાનામાં આવ્યા. તો એનો અર્થ એવો થોડો છે કે મારે બરસાના છોડીને ગુજરાત આવી જવું છે. બરસાના છોડીને ગુજરાત આવી જવાનું હોય ને તો હજી એવું લાગે કે ભાઈ એટલો બધો વિચાર ન કરાય. પણ મને કઈ ગુજરાત આવવાની ગણતરી નથી. પણ આપણા રાજ્યના માણસો આવતા હોય તો સહજ ભાવ તો થાય ને. માણસો સમજી જ નથી શકતા. આ આસક્તિ બંધનનું કારણ છે. ગુજરાતને યાદ કરવું કે એના માણસોમાં પ્રેમ રાખવો, આવતા હોય તો હરખાઈ ની કઈ બંધનનું કારણ નથી. આ આસક્તિ બંધનનું કારણ છે. જો વરસાનામાં રહીને તમને એવો અફસોસ થતો હોય કે હું ગુજરાત હોત તો સારું હતું,
નોકરી હતી, ધંધો હતો ને આમ હતું ને અત્યારે પૈસા વાળા થઈ ગયા એમ આસક્તિ આવી જાય ને તો એ બંધનનું કારણ છે. બાકી નિષ્કામ ભાવે કોઈને યાદ કરીએ, કોઈના કલ્યાણ માટે વાત કરી લઈએ આ તે તો એ કઈ દોષરૂપ નથી. હાલાકી બધાના વિચાર અલગ અલગ હોય. હું તો મારા વિચારો ઉદાર છે એટલે ઉદારતાની વાતો રાખું બધાની વચ્ચે. તો બાબા આવા ગુસ્સે ભરાતા પંડિત રામકૃષ્ણદાસ બાબા. હવે બીજો પ્રસંગ લઈ. એક બહિરંગ યુવાનીઓ, જુવાન વય અને બહિરંગ એટલે આમ મતલબ કપડા બપડા બધા આમ સરસ પહેરીને પંડિત બાબાના દર્શન કરવા આવ્યો, રામકૃષ્ણ પંડિત બાબાના. તો દર્શન કરવા આવ્યો હતો ને એટલે આવી અને બેઠો, દર્શન કર્યા. બાબાને ખબર પડી ગઈ કે આ માયાવી જીવ છે એટલે બાબાએ બહુ ધ્યાન ના દીધું. અંતે ઓલો જુવાનીઓ બોલે છે, બાબા કાલે હું દેશમાં જાઉં છું કે મતલબ મારા દેશ જાઉં છું. તો પંડિત રામકૃષ્ણદાસ બાબા એવું કીધું, देश में जा चाहे फाड़ में जा, तेने क्या मेरा माथो खरीद लियो है? આવું બોલી ગયા કડક. મતલબ તારા દેશમાં જા કે તારે જ્યાં જવું અહીંયા જા, તે કઈ મારું માથું તો વેચાતું નથી લઈ લીધું ને કે તું મારું માથું ખાવા આવી ગયો. આવો કરવો જવાબ આપી દીધો. એક પેલા કીધું ભાઈ વિરક્ત મહાપુરુષ છે, એની જિંદગી આખી અલગ હોય એમ. મહારાજે હોય તો એમ જવાબ દે કે ભાઈ ભલે તું દેશમાં જા પણ ભગવાનના નામને ભૂલતો નહીં. હું તો આવી સલાહ દઉં. મારી તો શાંત પ્રકૃતિ છે, ખોટું નહીં બોલ્યું એમ. મને ખોટી મગજમારી ન ગમે કે ખોટું કોઈનું મોઢું તોડી લેવું ન ગમે. એમ કોઈ પૂછે કે ભાઈ હું દેશમાં જાઉં છું, ગુજરાત જાઉં છું, તો હું મોઢું ન તોડું. હવે ઠાક છોડીને શું ગુજરાતમાં જવાનું હોય, આમ શું કરવાનું હોય, આમ એમ નહીં. હા જાવ છો ત્યાં ભગવાનને યાદ રાખજો, જ્યાં રહ્યો ત્યાં તમે ભગવાનને યાદ રાખજો. મૂળ વસ્તુ છે ભગવદ સ્મૃતિ તમારી અંદર બનેલી હોવી જોઈએ. તમારું શરીર ક્યાં રહે છે નથી, ભગવાનને કોઈ મતલબ જ નથી. તમારી ચિત્તની વૃત્તિ ક્યાં લાગેલી છે, તમારા મનમાં જો ભગવાનની યાદ, ભગવાનનું ચિંતન સ્મરણ બનેલું હોય તો કોઈ ચિંતાની વાત નથી. તમે જ્યાં છો ત્યાંથી ભગવાનના પ્યારા બની જાશો. નિશ્ચિત જ્યાં છો ત્યાંથી ભગવાનના પ્યારા બની જાશો. તમે કેવળ બસ એને યાદ કરી રાખો. ભગવાન એક ક્ષણ માટે ભૂલાવો ન જોઈએ. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા એક સ્મૃતિ બનેલી હોવી જોઈએ કે મારે ભગવાનનું. જો આપણે કેમ કામ હોય તો કેમ યાદ રહીએ. નોકરીમાં બે ગયા હોય અને માનો કોઈ એકાદ કેસ એવા આવી ગયા હોય ગંભીરતા વાળા, જમવા બેઠા હોય તો જમતા જમતા આપણે એમ થશે ચાલો જલ્દી જમી લઈએ, હવે આ કેસ પતાવવા છે. તો જમતા જમતા આપણે એની સ્મૃતિ રહેશે કે મારા ઉપર આ કામ આવી ગયું છે. એવી રીતે ભગવાનને યાદ કરવાના, એમાં શું મોટી વાત છે? કોઈ મોટી વાત નથી. ભગવાનની સ્મૃતિ કરવી કઈ અઘરી વાત નથી. જેવી રીતે કામ કરતા કરતા માણસો પિક્ચરોના ગીત સાંભળી લે છે, મનોરંજન કરી લે છે, પાંચ ફાંકી ખાઈ લે છે, એ એન્જોય કરી લે છે. એ જ રીતે ભગવાનને યાદ કરીને એન્જોય કરવાનું છે કામ કરતા કરતા. એમાં શું અઘરું છે? મનુષ્ય લૌકિક કામ તો કરી લે છે, પોતાના નોકરી ધંધા બધું કરતા કરતા લૌકિક કામ તો કરી લે છે, કઈ બેહીને ગપ્પા મારી લે છે, બધું કરી લે છે. તો એ થઈ જતું હોય તો ભગવાનની યાદ કેમ ન રહીએ જ? આ તો માણસને ભગવાનની યાદ ન કરવી હોય એટલા માટે. મેં જોયું છે નોકરી કરતા કરતા ઘણા મોબાઈલોમાં જવાબ દેતા હોય, ગપ્પા મારતા હોય, બાજુમાં કોઈ બેહવા આવે તો ચા પાણી પી લઈએ, આ તે બધા લૌકિક કામ થાય છે. તો ભગવાનની યાદ કેમ ન થાય? થાવી જ જોઈએ. આપણે કરવી નથી એટલે ભગવાનની યાદ આવતી નથી. આવી વસ્તુ છે. તો બાબાએ આવો કડવો જવાબ આપી દીધો કે તે મારું માથું ખરીદી લીધું છે કે તું આવું બોલવા માટે અહીંયા આવ્યો કે? એક માયાનો કીડો ધારમાંથી નીકળીને એટલે ગટરમાંથી નીકળીને બારે આવે અને પાછો ગટરમાં પડી જાય તો બાબાને શું લેવા દેવા? એમ કોઈ જુવાનીઓ ગામમાં ફરવા આવ્યો, ફરીને પાછો પોતાના માયામય જીવનમાં વયો ગયો તો બાબાને શું લેવા દેવા? બાબાને એનાથી કાંઈ લેવા દેવા છે નહીં. એટલે બાબાએ આ રીતે એને કડવા વેણ કહી દીધા. પણ જો એક વાત તમને એ પણ કહી દઉં કે આવા વિરક્ત મહાપુરુષો સાધકો પ્રત્યે કોમળે બહુ હોય છે. જો કોઈ ખરેખર સાધના કરતું હોય, કોઈ ખરેખર ભજન કરતું હોય અને ભજનમાં આગળ વધતું હોય તો આ મહાપુરુષોનો પ્રેમ એવો છલકે છે. પાછળ એવો છલકે છે કે સાધક પોતાના માતા પિતાના પ્રેમને ભૂલી જાય છે. એવો પ્રેમ પાછો છલકતો હોય આવા મહાપુરુષોનો. કેવી રીતે? હું તમને એનું વર્ણન કરું.
પંડિત રામકૃષ્ણદાસ બાબા આવા કડવા વેણ લૌકિક લોકોને જ બોલતા હતા. ભક્તો માટે ક્યારેય પોતે આવા કડવા વેણ બોલતા નહોતા. કેવી રીતે એનો પ્રસંગ કહું તમને. લલિત મોહન ગોસ્વામી ધામ છોડીને પોતાના વતનમાં જતા હતા. લલિત મોહન ગોસ્વામી ધામ છોડીને પોતાના વતનમાં જતા હતા, કારણ કે વતનમાં એને જરૂરી કામ આવી ગયું હતું. એટલે પંડિત બાબા પાસે રજા લેવા ગયા ત્યારે પંડિત બાબા કુટિયાની બારે ઝાડવા નીચે ભજન કરતા હતા. તો અહીંયા લલિત મોહન ગોસ્વામી કહે છે, બાબા મારે થોડાક દી પૂરતું ધામની બહાર જવું પડે એમ છે. તો કે કેમ? તો કે જરૂરી કામ આવી ગયું છે. મન તો નથી થતું પણ જરૂરી કામ આવી ગયું છે એટલે મારે બહાર જવું પડશે. તો પંડિત બાબાના આંખમાં જળડિયા આવી ગયા કે ધામની બારે જા ચૂકીએ, કુટિયાની અંદર નહીં આવ, હાલ કુટિયાની અંદર ઠાકોરના દર્શન કર અને પ્રસાદ લઈને જા એટલે તું પાછો જલ્દી ધામમાં આવી જા. એના પ્રત્યે આવો પ્રેમ દેખાડ્યો, કારણ કે એને ખબર હતી કે આને ધામની બહાર જાવું નથી પણ જાવું પડે છે, એટલે પ્રેમ દેખાડ્યો એને. પ્રેમે એવો દેખાડ્યો કે કુટિયાની અંદર લઈ ગયા, પોતાના ઠાકોરજીના દર્શન કરાવ્યા અને પછી એને પ્રસાદ પણ આપ્યો જમવા માટે. તો આવી વાત છે. મહાપુરુષો કઠોરે હોય છે, નારિયેળ જેવા હોય, બહારથી કઠોર અને અંદરથી કોમળ. કઠોર કોને લાગશે? લૌકિક જીવોને સંતો છે ને કઠોર લાગશે, પણ ભક્તોને સંતો અતિ કોમળ લાગશે. સંત હૃદય નવનીત સમાના. સંતોનું હૃદય તો માખણ જેવું કોમળ હોય છે. એને વળી ગુસ્સો ક્યાંથી? એને વળી એવી કઈ વસ્તુ જોતી નથી જેના માટે ગુસ્સો કરવો પડે. ગુસ્સો તો એ મનુષ્ય કરે કે જેને કઈ જોતું હોય. જે સંતોને કઈ જોતું જ નથી એને વળી ગુસ્સો કેવો હોય? આ તો પોતાના ભજનની રક્ષા માટે અને ભજનમાં કોઈ ડિસ્ટર્બ ન કરે એટલા માટે ક્યારેક લૌકિક જીવો ઉપર ગુસ્સો કરતા હોય છે. આવી વસ્તુ છે. પણ મેં પેલા જ કીધું કે જો કોઈ લૌકિક આવશે ને તો સંત થોડોક ગુસ્સો કરશે. હજી એક પ્રસંગ આવે છે, એ લઈ જ લઉં આજે ગુસ્સાનો. એક છોકરો આવ્યો પંડિત બાબાના દર્શન કરવા, ગ્રહસ્થ હતો. પંડિત બાબાના દર્શન કરવા આવ્યો તો પંડિત બાબાએ બાજુમાં લલિત મોહન ગોસ્વામી બેઠા હતા. એ લલિત મોહન ગોસ્વામીને કીધું, કહે દે દર્શન હે ગયે